હે ભગવાન, 8 થી 10 ફોન કર્યા, દામિનીબેન ક્યાં હશે? 12:30 થવા આવ્યા છે. દામિનીબેન કોઈ એક્સ્ટ્રા ક્લાસ નથી લેતા અને ઘરે પહોંચવાનો સમય 12:15નો છે, તો 15 મિનિટથી ગયા ક્યાં? કંઈ થયું તો નહીં હોય ને ભગવાન? માતાજી, આ બેડમાં ફોન કેમ કાપી નાખતા હશે? શું કરું, ક્યાં જવું? આદિત્યને ફોન કરું. હેલો આદિ. આદિ, દામિનીબેન ફોન રિસીવ નથી કરતા. ખબર છે બાબા મને, પણ એમનો સમય 12:15 વાગ્યાનો છે. 12:40 થવા આવી છે. ઠીક છે, હું થોડી વાર રાહ જોઉં છું, નહીતર પછી તમે ઘરે આવો. હા. તું અહીંયા ધ્યાન આપ ને. શું ત્યાં ધ્યાન દો? તને કેટલી વાર કહ્યું છે કે મને છે ને આવા ટાઈમે તારે મળવા નહીં બોલાવવાની. તો કેવા ટાઈમે બોલાવું? આ કોલેજથી ફ્રી થવાનો સમય જે છે અને ઘરે જવાનો સમય છે, એમાં જ તો આપણને 2, 3 કે 1 મિનિટ મળે છે. ક્યારેક તો ખાલી મોઢું જોવા મળે છે, ક્યારેક તો ખાલી હાય હેલો બાય. તું સમજતો નથી. અમારા ભાભીમાં છે એ બહુ હોશિયાર છે. એને છે ને હું ગમે તે કહું ને તો પણ એને સાચું ખબર પડી જ જાય છે. એની આગળ હું ખોટું નથી બોલી શકતી. તારી બધી વાત સાચી, પણ હું કંઈક છું ને. જો આ છે ને, કેટલી વાર કહ્યું છે કે મારી આગળ છે ને આવી સ્મેલ આવે ને એવી કઈ વસ્તુ નહીં કર. અરે સ્મેલ નહીં, હું તને શીખવાડું છું. અને તારે પીવાની છે. શું પીવાની છે? મારે નથી પીવી, મને ના ગમે. જો આ વસ્તુ ખોટી. મેં આપણી વાત કાલે જ થઈ હતી, અને કાલે વાત થઈ હતી તો એ ફાઇનલ થયું હતું. આ મેં એમને સળગાવી છે? તું મારી વાત સમજ. તું મારી વાત સમજ. જો સાંભળીશ. બોલ. જો મારા ભાભીને છે ને હું રોજ એક્સ્ટ્રા ક્લાસીસનું બહાનું નહીં આપી શકું. રોજે નવા શું બહાના આપું કંઈ સમજાતું નથી. હવે આપણે છે ને મળવાનું બંધ કરવું પડશે. શું નહીં, એટલે હું એવું વિચારું છું કે આપણે ભેગા શું કામ થયા? આવું જ કરવાનું હતું, તો પછી ભેગા જ કેમ થયા? તું સમજતો નથી. સમજતી તું નથી. અત્યારે બીજી કાંઈ વાત નહીં, એક જ વાત. સિગરેટ તને પિતા શીખવાડું છું, તારે કેમ પીવાની જોઈ લે. જો પેલા છે ને રેવા દે ને. આમ, અને પછી ઊંડો શ્વાસ લે. લે એક માર. નહીં પ્લીઝ. ના, કીધું ને તને. સારું, એનો મતલબ એવો છો કે તું મને પ્રેમ કરતી જ નથી. આ તો ખાલી જસ્ટ ટાઈમ પાસ. શું ટાઈમ પાસ? કેવી વાત કરે છે. તારી પહેલાં મારા જીવનમાં કોઈ નથી આવ્યું, પણ મને પસંદ નથી આ બધી વસ્તુ. એટલે તારા જીવનમાં કોઈ નથી આવ્યું, તો હવે જે જીવનમાં આવ્યું છે એની કાંઈક વાત તો માનું છું ને. તો પછી લે. મજા આવી? નો મજા આવી? બસ પણ કેવી રીતે? એ શરૂઆતમાં થાય, પછી આમ જો મને આવું થતું હતું, હવે નહીં થાય. ખબર પડી જશે એમને, સ્મેલ આવશે તો હું શું કરીશ? અરે ભાઈ, રસ્તામાં જાતી ચોકલેટ ખાતી જજે ને. શું ચોકલેટ ખાતી જશે? હા, તને ખબર છે જ્યારથી તું મારા જીવનમાં આવ્યો છે ને ત્યારથી હું મારા સ્ટડી પર પણ ધ્યાન નથી આપી શકતી. મેં બધી વાતમાં તને હું જ નડું છું એવું થયું ને? આનો મતલબ એવું ક્યાં કહ્યું મેં? હું ખાલી વાત કરું છું કે જ્યારથી તું મારા જીવનમાં આવ્યો છે ને ત્યારથી હું ભણવામાં ધ્યાન નથી આપી શકતી. રિઝલ્ટ આવી જશે, રિઝલ્ટ આવશે અને એમાં હું પહેલા નંબરે ન આવી તો તને ખબર છે મારો ઓલવેઝ ફર્સ્ટ રેન્ક આવે છે. હા ભાઈ હા, આ ઓલવેઝ ફર્સ્ટ રેન્ક આવે છે એટલે તું કોલેજમાં હાઇલાઇટ થઈ, અને એટલા માટે તું મારી નજરમાં આવી. પાછો ફોન. જો હવે મને જવા દે. મારી વાત સાંભળ. તું 2 મિનિટ આપજે મને, અને પછી જજે એકલે. લે 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 લે. આટલા દિવસ
ફોન. હું જઉં હવે? જાઓ, બીજું શું કહું? તો આવી રીતે ન કે બાય. મળીએ. મળી ભાભી. બાય. બાય. હે ભગવાન, 1:30 વાગ્યો તોય દામિની બેન ન આવ્યા. શું કરું? શું કરું? આદિને ફોન કરું? આદિને ફોન જ કરું. ક્યાં હતા તમે? હું આવતી જ હતી. હતા ક્યાં? હતા ક્યાં તમે? ક્યારની ફોન કરું છું બેન, બા આમ ન હોય. કોલેજ હતી, બીજે ક્યાં હોવાની? કોલેજ હતા. કોલેજથી આપણા ઘરનો રસ્તો 15 મિનિટનો છે, મને ખબર છે. અત્યારે કેટલા વાગ્યા છે? હા, એમાં એવું હતું ને ભાભી કે હું કોલેજથી નીકળી પછી ગાડી બંધ પડી ગઈ. તો ગાડી બંધ પડી ગઈ તો એને હું દોરવીને લઈને આવી. જૂઠું ના બોલો. ફોન તો રિસીવ કરી લેવાય ને. હા, એ જ કહું છું ને કે ફોન વાગતો હતો પણ ગાડી ચાલુ રસ્તે ચાલુ રોડે બંધ પડી ગઈ તો ટ્રાફિક પણ એટલું હતું અને હું તો ક્યાં ગાડીને ધક્કો મારી શકું. આવા ને આવા રહ્યા. કઈ જગ્યાએ પડી છે? તમારા ભાઈને એડ્રેસ મોકલું, લઈ આવે. મૂકી દીધી મેં ગેરેજે, મૂકી દીધી છે મેં. પાક્કું? હા. સાચું દામિની બેન, ડરાવી દો છો તમે તો મને. તમને ખબર છે ને કે જ્યાં સુધી તમે ને તમારા ભાઈ સમયસર ઘરમાં ના આવો ને તો મારો જીવ તમારા બેમાં જ રહે છે, અને ખાસ કરીને તમારામાં. દીકરીની જાત છો. આ કાલ સવારે કંઈ થઈ જશે ને તો ગામ મને જ બોલશે કે ભાભીએ કોઈ ધ્યાન નહીં રાખ્યું. ભાભી શું વાત કરો છો? એવું કંઈ થોડી થાય. ચલો ને હવે જે થયું એ ભૂલી જાઓ ને. એક થપ્પડ મારી દઉં? ભૂલી જાઓ વાળા. અરે ગાડી ગઈ તેલ લેવા. તમને કંઈ થઈ ગયું હોય તો ગમે ત્યારે આવું કંઈ થાય ને તો ફોન કરી લેવો જોઈએ. હા, પણ પછી ગાડીની ડિક્કીમાં મેં મારું બેગ ને એવું મૂકી દીધું, ફોન પણ પછી મેં એમાં મૂકી દીધો હતો અને પછી ત્યાંથી ગેરેજેથી નીકળીને તો નમ્રતા ક્યાં ગઈ? કોણ નમ્રતા? તમે તો કહ્યું હતું કે તમારી ફ્રેન્ડ તમારી સાથે આવે છે એટલે એને મૂકવા જવામાં ઘણીવાર મોડું થાય છે. હા, એટલે ગાડી બંધ પડી ગઈ કે નહીં તો પછી એ પણ ત્યાંથી રિક્ષામાં જતી રહી. તો એ બુદ્ધિ વગરની ન કહેવાય? તમે રોજ એને ઘરે મૂકવા જાઓ છો તો આજનો દિવસ એને તમને ઘરે ન મૂકી જવા જોઈએ? એની પાસે ક્યાં ગાડી છે તો બિચારી કેમ આવે મૂકવા? ગમે તેમ હોય પણ ફ્રેન્ડશિપ તો નિભાવવી જ જોઈએ. આ તો સારું કે તમે ઘર જોયું હતું. મતલબ કે શું થયું? કંઈ નહીં. પાક્કું? હા. હા, તો સારું થયું કે આવું મતલબ તમને ઘર મળી ગયું ને તમે હોશિયાર છો, નહીંતર હું શું કરત? હાય, થાકી ગઈ હતી હું તો. ભાભી ચિંતા શું કામ કરો છો? શું થયું? શેની સ્મેલ આવે છે આટલી બધી? કઈ સ્મેલ? બ્રશ નથી કર્યું? કર્યું છે. મને આવે છે દામિની બેન. મને તો કોઈ સ્મેલ નથી આવતી. કેવી સ્મેલ? થોડી થોડી, એકદમ લાઇટ લાઇટ. સિગરેટ? સિગરેટ? તમારા ભાઈને કેવું જ પડશે મારે. શું કરો છો ભાભી? સિગરેટ હું કઈ થોડી પીવાની. હું તો ગાડીને ધક્કા મારતી હતી કે નહીં અને પછી એટલો તડકો હતો તો થાકી ગઈ. પછી રસ્તામાં થયું કે એક દુકાન આવીને તો બહુ તરસ લાગી હતી એટલે ત્યાંથી એક સોફ્ટ ડ્રિંક લઈ લીધું ને એ પીધું. કદાચ એની સ્મેલ આવતી હશે તમને. કા સોફ્ટ ડ્રિંકમાં ગળ નાખ્યું તું સિગરેટનું? હે, હવે એવું કંઈ થોડી નક્કી છે. હવે તો સોફ્ટ ડ્રિંક છે તો એમાં કંઈક ફ્લેવર નાખ્યા હોય. તમારી છે ના નાની નાની વાતો મને સમજમાં નહીં આવે. એટલી ગોળ ગોળ વાતો કરો છો. જમવાનું કાઢું છું, આવો ફટાફટ. ફોન લઈ લે છે. રાવ તો કરવાની જ છું આજે હું. ગમે એમ કરો ને તમે. ના પાડી દે આને મેં. ખબર પડી ગઈ ને ભાભીને. ભાભી ફોન નહીં કરતા. આદિ બેટા, શું ચાલે છે હમણાં? ખાઈ નહીં, બસ જુઓ ને, ખાઈ ને જૂને ને જૂનું. પણ માર્કેટમાં છે ને બધી હરીફાઈ વધી ગઈ છે બહુ. છે બેટા, હરીફાઈમાં ટકી રહેવું ને એ જ આપણી કાબેલિયત છે. હા, પણ મંદી એટલી છે પાછી. વાંધો એ છે હવે બધા છે ને બાકીમાં માલ આપે છે અને આ સમયમાં બાકીમાં માલ દેવો એટલે સમજી લ્યો કે બહુ અઘરું કહેવાય. ક્યારે કોણ કેવું પગલું ભરેનું કંઈ નક્કી જ નથી ને. 50 વર્ષ જૂના લોકોએ તે અત્યારે ઉઠી જાય છે.
તારી વાત સાચી છે. આપણે શું કરવું કે જો આમ લાગે કે વ્યક્તિ દેવા જેવી છે તો જ વધારે પડતો માલ આપવો, નહીં તો પછી એની એક લિમિટ બાંધી દેવી કે ભાઈ આટલો માલ તમને મળશે, એથી વિશેષ નહીં મળે. આ પૈસા આવ્યા પછી બીજો માલ મળે. એ લોકો પણ હોશિયાર થઈ ગયા છે. આપણી પાસે જ્યાં સુધી બાકીમાં મળે ને ત્યાં સુધી આપણી પાસે લે. આપણે એમ કહીએ ને કે અહીંયા તમારી લિમિટ પૂરી એટલે સામેથી લેવા મળે. સાચી વાત છે તારી. પછી તો શું છે કે બધું આ વસ્તુ મગજમાં રાખીને આપણે કંઈક ધંધો તો કરવો પડે. આપણે ધંધા વગર તો આપણે કંઈ આગળ વધી શકવાનું નથી. તો એવું લાગે તમારે નવા નવા પ્રયોગો કરવાના. હા પપ્પા, એ જ ચાલુ છે અત્યારે તો જુઓ ને. પછી બહુ ટેન્શન લેવાનું છોડી દીધું છે કે આટલું બધું વિચારશું ને તો વધારે તકલીફ આપણને જ પડે છે. એના કરતાં સારું છે કે જેમ ચાલે છે એમ ચાલવા દઈએ. સમય સારો આવશે ત્યારે રળી લઈશું. ચોક્કસ બેટા. અને આમાં આપણે ભગવાન દીધું ઘણું છે. હા હા, ભગવાનની દયા છે, બીજું તો શું. એટલે ખોટો બધું વધારે પડતો લેવાનું મોહ નહીં રાખવાનું, લિમિટમાં ધંધો કરવાનો. બરાબર ને? કેમ નહીં? હા એમ. બોલ બીજું કંઈ? બસ બીજું તો કંઈ નહીં. આજે વિચારતો હતો કે આ બધા મમ્મીને કેટલા દિવસથી લોહી પીવે છે ને, મંદિરે લઈ જા મંદિરે લઈ જા. તો આજે વિચાર કર્યો છે કે બધાને એક સાથે ઉપાડી જાઓ અને ભગવાનના દર્શન કરીને પછી સાંજે નિરાતે બહાર જમવું હોય તો જમીને વહી આવશું. પાકું પાકું જવું જ જોઈએ. ફેમિલી સાથે સમય ફાળવવો જ જોઈએ બેટા. આપણે આખરે આ બધું કેના માટે કરીએ છીએ? હા, આપણા બધા માટે ને. હા, તો પછી જે કંઈ પણ છે પરિવાર માટે તો છે. હા અને આ સમય જતો રહેશે પછી થોડો હાથમાં આવવાનો છે. હા હા બેટા, જો મને યાદ આવ્યું, આપણા ગામના મનસુખ કાકાનો ફોન આવ્યો હતો. મનસુખ કાકા? હા, આપણા ગામવાળા. હા બોલો ને, શું આવ્યું? હા, હવે એને મને કીધું કે દામિની માટે એક સરસ મજાનું ઠેકાણું છે, ભૂલવા જેવું નથી. એક મિનિટ. સારી વાત કહેવાય, પણ હજી દામિની તો નાની છે ને, શું ઉતાવળ છે? અને આ બધી વાતમાં તમે શું વિચાર્યું? મને એ થાય છે કે હજી કોલેજ દામિની પૂરી કરી લઈએ પછી આપણે એને વિચારીએ. પણ જો સારું ઠેકાણું હોય ને હાથમાંથી જતું રહી એમ હોય તો કરી શકાય. એમાં કંઈ શું, સગાઈ કરી લેવાની, લગ્ન થોડાક મોડા કરશું. મને પૂછો છો કે કહો છો? બેટા જો તું ઘરનો મોટો છું, બરાબર. હવે જે કાંઈ નિર્ણય લેવાના થતા હોય ને એમાં તારી સહમતિ તો હોવી જ જોઈએ. અરે પપ્પા, હા ભારે કરી હા તમે તો. હા ખરેખર મને ન ફસાવો આમાં. નહીં. આ જુઓ, તમે છે ને મોટો મોટો કહીને બધી વસ્તુઓ મારા પર ના થોપો. આ તમારે આ નિર્ણય તો મમ્મી સાથે બેસીને તમારે મમ્મીએ અને મીરાને, કારણ કે મીરા પણ ઘર સંભાળે છે, એટલે તમે લોકો ત્રણેય વિચારીને પછી નિર્ણય લેજો કે શું કરવું જોઈએ. કારણ કે હું તો મારો ધંધો ભલો ને હું ભલું. તમારે 2-5 પૈસા જે પણ ઘટતું હોય એ મને કહેવાનું કે આ લાવવાનું, આ મૂકવાનું, પૈસા આ તે, બસ આ વહીવટમાં પાડવાનો મને. જો બેટા, મેં તને ધંધાની નાની મોટી બધી ટ્રેનિંગ આપી ને. આપી પપ્પા, હું ક્યાં ના પાડું છું. તો પછી આ સમાજ જીવનની આ ટ્રેનિંગ જ છે. ભવિષ્યમાં તારા બાળકો થાય, એને પરિણામ વડાવવા હોય તો તને બધી વસ્તુનો ખ્યાલ હોય છે ને કેમ વાતચીત કરાય. ના ના, આ બધું મને ન ભાવે પપ્પા. કારણ કે છે ને આ મારી બેનને કોઈ પારકા ઘરે મોકલવાની અને ભૂલમાં પણ મારાથી ચૂક થઈ ગઈ હોય તો આખી જિંદગી પછતાવાનો વારો આવે નહીં. એટલું બધું મોટું પાપ તો હું કરી જ ન શકું. હા, માની લો કે ત્યાં સારું હોય તો ક્યાં વાંધો છે, પણ બની શકે કે સારું કીધા પછી પણ ખરાબ નીકળે તો શું કરવાનું? બેટા જો ચિંતા ન કર, અમે બધા તારી સાથે જ છીએ ને. હવે તો નસીબની વાત કહેવાય દામિનીના, પણ અત્યારે હું તો એમ કહું છું કે આમાં ઉતાવળ ન કરાય, પછી તમે કહો એમ. ના ના, ઉતાવળ નથી. એટલે તને વાત કરીને મેં, તારી વાતે એકદમ વ્યાજબી છે કે હજી પૂરું ભણતર ના થાય ત્યાં સુધી ઉતાવળ ન કરીએ આપણે. હા, પણ છતાં જોશું, બરોબર ને? હા જોઈએ. પહેલાં છે ને એવું હોય તો દામિની સાથે વાત કરો, એને પૂછો કે એનું મંતવ્ય શું છે. કારણ કે આપણે બધા નક્કી કરી લેશું ને એ કહેશે કે હમણાં મારે નથી કરવું, તો આપણા કોઈનું કાંઈ ચાલવાનું છે એમાં? તારી વાત એકદમ સાચી. હા, તો મેન તો એ જ છે, એને જ પૂછીને આપણે ચાલવું પડે આગળ. ચોક્કસ. આજે તેની સાથે વાત કરી લઈશ. હા હા, પૂછી જ લેજો એને. બરાબર. બાકી કયો, ગામમાં બધું બરાબર? મનસુખ કાકા બીજું કાંઈ કહેતા હતા? ના, બીજું કઈ હતા. બસ એને ગામમાં બધા માણસોને મજામાં છે, શાંતિ છે. અને આવો ક્યારે કેમ કીધું? તને કહ્યું છે ને કે હું ઘરે હોય ને ત્યારે તારે મને ફોન નહીં કરવાનો. શું? એક લવ યુ સાંભળવા માટે તે અત્યારે મને ફોન કર્યો? શું કરે છું? હા, એ બુક્સ હું તને કાલે લઈને આપી દઈશ ને. હા સારું, ચાલ પછી ફોન કરું. કોણ હતું બેટા? પ્રતિષ્ઠા હતી. અચ્છા, તારી ખાસ બેનપણી. હા હા. સરસ સરસ. શું કહેતી હતી? શું? કંઈ નહીં, એ તો બુક્સ એની મારી જોડે છે ને, તો કહેતી હતી કે કાલે લેતી આવજે એમ. સરસ, ગુડ ગુડ. ભણવામાં ધ્યાન આપે છે ને તું? હા હા. પ્રતિષ્ઠાને તો મને ખ્યાલ છે, હોશિયાર છોકરી છે.
કેમ ચાલે તારે કોલેજ ને બધું કેમ ચાલે છે? બરાબર એમાં શું હોય, ચાલતી હતી એમ જ તે. એમ ને? કંઈ કામ હતું પપ્પા? હા બેટા, એમાં શું છે કે જો એકચ્યુઅલી તારું ક્યાં સુધી ભણવાનું ચાલશે મને એ કે. કોલેજમાં છું, કોલેજ પૂરી થઈ પછી માસ્ટર કરીશ અને પછી કોઈ સારી એવી જોબ. અચ્છા, તો તે તારું લક્ષ્ય નક્કી કરી લીધું છે કે જોબ કરવી એવી? હા. રાઈટ બેટા, સારી વસ્તુ છે કે આપણે પોતાનું ગોલ નક્કી કરી લેવો જોઈએ કે જિંદગીમાં શું કરવું. પણ બેટા શું કે ઘણી વાર એવું છે કે લેડીઝની જિંદગીમાં અમુક ગોલ છે ને આપણે સક્સેસ ન થતા હોય, કારણ કે અમુક લેડીઝની મર્યાદાઓ હોય આપણા સમાજ જીવનમાં. પણ આપણે એવું નથી દીકરા. મને એક વિચાર આવે છે કે આપણું ગામ છે ને ત્યાં મનસુખ કાકાનો હશ ને તું? હા, તમારા મિત્ર. હા યસ. હવે એના ધ્યાનમાં એક સરસ ઠેકાણું છે તારા માટે. ઠેકાણું એટલે લગ્ન? યસ. પપ્પા શું તમે પણ, મારે અત્યારે લગ્ન નથી કરવા. અરે બેટા, હું ઉતાવળ નથી કરતો. આ તો મેં જસ્ટ તને વાત કરું છું કે મનસુખ કાકાનો મને ફોન આવ્યો હતો આજ સવારે. એટલે મને કે જો કે તમારા બાબાનું થઈ ગયું છે એ કે બેબીનું તમે એવું સરસ ઠેકાણું મારા હાથમાં છે એ કે ભૂલવા જેવું નથી. તમારા કરતાં પણ સારી કન્ડિશનવાળા છે લોકો. વાત તો સાચી પણ પપ્પા હજુ તો હું કોલેજમાં છું, કોલેજ પૂરી થાય જોબ કરીશ તો, અને હજુ તો મારી ઉંમર જ ક્યાં છે, હજુ તો હું નાની છું. આ કંઈ થોડી લગ્નની ઉંમર કહેવાય. તારી વાત એકદમ સાચી છે બેટા, હું સમજી શકું છું. પણ જો એટલે મેં તારો ગોલ પૂછ્યું ને કે તારે શું ભવિષ્યમાં કરવાની ગણતરી છે, એટલે હું તારા સપોર્ટમાં જ છું. આપણે ધરાર લગ્ન નથી કરવાના, પણ જો ઘણીવાર એવું બનતું હોય છે કે આપણે જો વાત જોવામાં અને સમય પસાર થઈ જાય ને તો આપણા હાથમાંથી સારા ઠેકાણા જતા રહીએ છે. પણ હવે તો એ વાતનો કોઈ મતલબ જ નથી ને. તો પપ્પા એક કામ કરો, તમે એ લોકોને ના પાડી દો કે અમારે અત્યારે લગ્ન નથી કરાવવાના. એના કરતાં એક કામ કરું તો હું, જો તને વાંધો ન હોય તો એ લોકોને એમ કહું કે તમે 2 વર્ષ રાહ જોઈ શકો. પણ શું કામ એવું કરવું જોઈએ? બની શકે કે 2 વર્ષમાં એના કરતાં પણ કોઈ સારું માગું આવે, હે ને? અને એમ પણ લગ્નની ઉંમર થાય ને ત્યારે જ આ બધું વિચારવું જોઈએ. અત્યારથી એટલું બધું શું કામ વિચારીને ટેન્શન લેવું? અત્યારે તો મારે મારી કોલેજ પર ધ્યાન દેવું છે. ચોક્કસ બેટા, હું સમજી શકું છું. તો એટલી ચિંતા ન કર બેટા. હું તને ફોર્સ નથી કરતો. આ તો મારે જસ્ટ તારું મંતવ્ય જાણવું હતું. હું મનસુખ કાકાને કહી દઈશ કે ભાઈ અમારે અત્યારે ઉતાવળ નથી, બરાબર ને? પછી તમને જો અનુકૂળ લાગે પછી 2 વર્ષ પછી ઠેકાણું બતાવજો. રાઈટ? ઓકે બેટા, એન્જોય કરો. કરો. આઈ એમ સોરી પપ્પા. તમે લોકો કેટલો સાથ આપો છો મને, કેટલો વિશ્વાસ છે મારા પર, અને હું તમારાથી વાત છુપાવી રહી છું. મીરા, હું તને મળવા તારા ઘરે આવી અને બેટા તું મને બહાર અહીંયા પાછળ શું કામ લઈ આવી? ધીમે નહીં બોલાય મમ્મી. તમારો એક તો અવાજ એવો છે ને કે ધીમેથી વાત તો તમારાથી થાય જ. પહેલાં મને ફોન કર્યો કે મમ્મી આજે ને આજે મને મળવા આવશે. મેં તને કહ્યું કે તું ઘરે આવજે, તો કહે છે ના, મને તું મારા ઘરે મળવા આવજે. અને હવે આ ઘરની પાછળ લાવીને શું બતાવવા બતાવવા માંગે? માટે કે અમારી પાસે આટલી પ્રોપર્ટી છે મમ્મી, તમે ન જોયું હોય ને તો. તારી માને બધી જ ખબર છે કે તારી પાસે કેટલી પ્રોપર્ટી છે. મમ્મી, વાત કરવી છે, સિરિયસ મેટર છે ને ત્યાં થાય એમ નહોતી એટલા માટે. એમાં એવું છે કે પપ્પા હમણાં આવતા હશે, પપ્પાની સામે કોઈ વાત કરીશ તો ભાંડો ફૂટી જશે, એટલે મને લાગ્યું કે અહીંયા વાત કરું. હા તો પણ બોલ ને. આદિત્ય કુમાર નથી, દામિની નથી, તારા સસરા નથી, તોય તું મને ઘરની પાછળ લઈને આવીને વાત કરવા શું માંગે છે? મમ્મી, વાત એવી છે કે આ દામિની બેન છે ને એમનું વર્તન બદલાઈ ગયું છે. વર્તન બદલાઈ ગયું? હા, એકદમ ચેન્જ થઈ ગયા છે. મમ્મી તમને ખબર છે ને કે દામિની બેન પહેલાં મને ભાભી માં સિવાય નહોતા બોલાવતા. હરેક વસ્તુમાં મારું માન, મારી મર્યાદા બધું જ જાળવતા હતા. ઇવન દામિની બેન તો એટલે સુધી મને પ્રેમ કરતા હતા કે મને પૂછ્યા વગર કપડાનો કલર ચૂઝ નહોતા કરતા. પણ અત્યારે દામિની બેન સાવ અલગ બની ગયા છે. સરખો જવાબ નથી આપતા, સરખી વાત નથી કરતા, સમયસર ઘરે પણ નથી આવતા. અને જ્યારે હું આદિત્યને કહેવાની વાત કરું ને તો રડવા લાગે છે કે પ્લીઝ તમે ભાઈને કંઈ નહીં કહેતા, હું સુધરી જઈશ. એક વાત કહું બેટા, આ દામિનીની ઉંમર એવી છે, કંઈક એવું ન હોય કે એને કોઈ ખોટી સંગત એટલે કે ખોટા મિત્રો સાથે એની ઉઠક બેઠક થઈ ગઈ હોય. એ જ ડર છે મને, એ વાતનો જ ડર છે કે જો કોઈ ખોટા માણસના હાથમાં આવી ગયા ને તો નાની ઉંમરમાં જિંદગી ખરાબ થતાં વાર નહીં લાગે. અને આદિત્યનો મગજ તમને ખબર છે ને મમ્મી કે એકવાર દામિની બેન કોઈ પણ ભૂલમાં આવશે ને તો આખી જિંદગી માફ નહીં કરે. હા જાણું છું,
આદિત્ય કુમાર થોડા ગુસ્સાવાળા છે, પણ જો જ્યાં સુધી તને કોઈ વાતની જાણ ન હોય ને ત્યાં સુધી તું કંઈ પણ કહેતી નહીં. કારણ કે જો તું ગમે તેમ તો એની ભાભી છે, માન્યું કે તને ભાભીમાં માને છે, પણ ગમે તેમ તો એ આ ઘરની છોકરી છે અને તું પારકા ઘરની છે. તું પહેલાં જાણજે કે દામિની કોને મળે છે, શું કરે છે, શું નથી કરતી, એ જોયા વગર કોઈ પણ ડિસિઝન ન લેતી. કારણ કે એવું પણ બની શકે કે આ ઉંમર એવી છે જે વસ્તુ તને કહેવા જેવી હોય, કહેવા જેવી ન હોય, એને એવું લાગતું હોય કે તને કહેશે ને કદાચ તું ઊંધું વિચારી લેશે, બની શકે. આ છે ને બળથી નહીં પણ કળથી કામ લેવાનો સમય છે, સમજે છે? સમજુ છું મમ્મી, બધું જ સમજુ છું, પણ તોય ડર લાગ્યા કરે છે. કારણ કે સમય પ્રમાણે માણસો શું કરે એનું કાંઈ નક્કી જ નથી. આ કાલે જે છોકરી મારા ખોડામાં માથું નાખીને સૂતી હતી ને, એ આજે મને જવાબ આપવા પણ રાજી નથી હોતી. રહે છે સારી રીતે, પણ ખાલી દેખાવ માટે. કારણ કે એમનું મન તો ઘરમાં હોતું જ નથી. કામ ચીંધીએ ને તો કામ ભૂલી જાય છે. બહાર કંઈ લેવા મોકલીએ તો 1 કલાકની જગ્યાએ 3 કલાકે આવે છે. ખબર નથી પડતી કે હેન્ડલ કેવી રીતે કરું. અને આદિત્ય બધું જ મારા પર સોંપીને જાય છે કે તારે એની માં બનીને એને સાચવવાની છે. મમ્મી, આમાં હું શું કરું? જો મને ખબર છે કે આમાં તું ખોટી નથી અને આદિત્ય કુમાર એ ખોટા નથી, પણ હવે છે ને તું એના પર ધ્યાન રાખ. ક્યાં જાય છે, શું કરે છે, કોને મળે છે. આ યોગ્ય વસ્તુ નથી, પણ ન કરે નારાયણને કાલે ઉઠીને કંઈક છોકરી સાથે ખોટી બીના બને ને એના કરતાં આપણે પહેલાં જ ચેતી જઈએ. હા, જો મને એટલી ખબર પડે છે કે તું કંઈક કહીશ તો આ ઘરમાં તારું બધા માને પણ છે, પણ કહેવાય ને કે ક્યારેક ક્યારેક પોતિકાઓની વાત આવે ને ત્યારે આપણે પારકા થઈ જતા હોઈએ છીએ. ચિંતા નહીં કર, બધું સમૂહસૂત્રું પાર પડશે. હા, તને એવું કંઈ લાગે ને તો મને ફોન કરજે ને, હું તને રસ્તો બતાવીશ. ઠીક છે મમ્મી. અને અહીંયા આવી છું ને તો તારા સસરા આવે છે ને તો એમને પણ મળતી જ જાઉં ને. હા મમ્મી, એકવાર મળીને જજો. હા, જઈએ. ચાલ. વેવાય હજુ ન આવ્યા. આવી જાય તો હું એમને મળીને નીકળું ને. રીચાબેન, અરે જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. બેસો. તમારી જ રાહ જોતી હતી, ક્યારની આવી હતી. થયું કે આવીશું તો તમને મળતી જાઉં. ના ના, સારું કર્યું. કેમ છે તબિયત પાણી? બસ જો સારા. તમારી તબિયત કેવી છે? એકદમ સરસ. આપણે શું વાંધો છે, તમારી દીકરી નાથના રોટલા ખાઈએ છીએ. એકદમ સાચું. આ જુઓ ને, મેં મારી દીકરી વડાવીને પછી મેં તો એની આશા જ છોડી દીધી છે. કારણ કે એને એનું ઘર, એના સસરા, એનો વર અને ખાસ તો એની નણંદ, આ 3ની એને એટલી ચિંતા હોય છે કે મેં તો એને આજે ધમકાવી કે માં પણ છે, ક્યારેક ક્યારેક ઘરે આવતી જા. રીચાબેન, જો તમને કહી દઉં, તમારે મારી દીકરીને ધમકાવવાની ક્યારે નહીં. હવે એ તમારી નથી, અમારી છે. એ વાત તો સાચી. ભૂલ થઈ ગઈ, માફ કરજો. પણ કેવું છે, દીકરીની તો વાત આપણે શું કરીએ. આપણે કહેવાય ને કે 20-22 વર્ષ સુધી દીકરીને ઉછેરીને મોટી કરીએ અને એક જ ઝટકે પારકી કરવાની થાય ને તો બહુ અઘરું લાગે. સાચી વાત છે. પણ મને એક વાતની ખુશી છે કે મારી દીકરીને સાસરું પણ પિયર જેવું જ મળ્યું છે. કોઈ ચિંતા નથી. હા, તમે છો, આદિકુમાર છે, દામિની છે, બધા એને એટલો પ્રેમ કરે છે અને એ પણ બધાને એટલો જ પ્રેમ કરે છે. મારું તો એ જ છે કે તમારી દીકરી અમને 10 ગણો પ્રેમ આપે છે સામે. કેવું છે ને કે જો આપણે વહુને દીકરી માનીએ ને તો એ આપણને બાપ માને. એ વાત તો સાચી જ છે. અને આમ પણ મારી મીરાના માથે તો પિતાની છત્રછાયા બહુ નાની ઉંમરે છીનવાઈ ગઈ હતી. એટલે એને ખબર છે કે પિતા હોવું અને પિતાનું ન હોવું એ જિંદગીમાં કેટલું જરૂરી છે. સાચી વાત છે. એટલે તેને મારા પ્રત્યે વધારે લાગણી છે. મને એ પોતાના પિતા તુલ્ય સમજે છે. સાચી વાત છે. હું શું કહેતી હતી કે હવે તો દામિનીની પરીક્ષા પણ પૂરી થઈ જશે, તો પછી માંગા જોવાના ચાલુ કરો. તમારા મનની વાત કરી દીધી. જો એક દીકરી આવી ગઈ છે તો બીજી દીકરીને વડાવવાનો સમય પણ આવી ગયો છે. સાચી વાત છે. પછી મને પણ તમારી જેમ દુઃખ થશે. હા, એ તો સાચી વાત છે. દુનિયાના દરેક મા બાપને પોતાની દીકરીને સાસરે વડાવવાનું દુઃખ હોય જ. સાચી વાત. પણ શું કરીએ, નિયમ છે, એને તો આપણે પાળવવો જ પડશે. સાચી વાત છે. આ તમે જે વાત કરી ને તો તમને પણ કહી દઉં ભેગા ભેગ,
અમારા ગામના એક મનસુખભાઈ છે, અમારા રિલેટિવ છે. હા. એમનો મને થોડા દિવસ પહેલા ફોન આવ્યો હતો. અચ્છા. હા, એ કહેતા હતા કે તમારી દીકરી માટે એક સરસ મજાનો મૂર્તિઓ છે અહં. અને તમારે માટે એકદમ લાયક છે, ભૂલવા જેવું નથી. અરે વાહ, આ તો સારું કહેવાય. અને આમ પણ કહેવાય છે ને, દીકરી વધે ને એટલે જોણ તો આવવાના જ. સાચી વાત અને આપણે ક્યાં કરી નાખવું છે. હું તો એમ કહું કે આપણે 4-5 વાર જોવાનું, તપાસ કરવાનું ને પછી આપણી દીકરીને વળાવવાની. હા, દામિનીની શું ઈચ્છા છે એ પણ પહેલાં જાણવાની. એ જ 100%. મેં દામિની સાથે વાત કરી તો મને કે પપ્પા મને પૂરું ભણવા દો ને પછી વિચારજો ને. એ વાત પણ સાચી છે. પણ ક્યારેક ક્યારેક છે ને અમારા ઘરે પણ ભૂલા પડો. ના ના, આવીશું, ચોક્કસ હા આવીશું. ને. હા, તો રજા લઉં. તો નીકળવું છે ત્યારે જ? અરે ક્યારની તમારી રાત જોતી હતી. ઓહો, તમે આવ્યા એટલે હવે નીકળું. ઠીક છે, તો જમીને જજો ને એવું હોય તો. ના ના હો, અત્યારે નહીં, ફરી ક્યારેક. ઠીક છે, ઠીક છે, ભલે. જય શ્રી જય શ્રી કૃષ્ણ. કૃષ્ણ, ભલે આવજો. હા. વાત કરવી હતી. પહેલાં પ્રોમિસ કરો કે ગુસ્સો નહીં કરો. તો નથી કરી, રહેવા દો. એને બોલને હવે. એક તો બે સાડીઓ છે ને પાછી વાત પણ કરવામાં આટલી બધી પ્રોમિસ કરો ને આ કરો ને શું છે? તો પણ કહી દો ને કે આ પ્રોમિસ એમ. એટલું બોલવામાં મોઢું નહીં ખુલે. સારું છે, નહીં કહો બસ. શું નહીં કહું? તું જે પણ વાત કરી છે પ્રોમિસ કે હું કોઈને નહીં કહું એમ. આદિ, દામિની બેન હમણાંથી થોડા ચેન્જ થઈ ગયા છે. ચેન્જ છે? સમજાણું નહીં, કેમ ચેન્જ થઈ ગઈ એટલે? એટલે એમ કે સમયસર ઘરે નથી આવતા, સરખી વાત નથી કરતા અને આખો દિવસ રૂમમાં ને રૂમમાં બેસી રહી છે. અને સાચું કહું તો મને એવું લાગે છે કે ફોનમાં પણ કોઈ સાથે વાતો કરે છે. આવું કેટલા સમયથી ચાલે છે? ઝાઝા સમયથી. તું મને અત્યારે વાત કરે છે? તો શું કરું? મારે નહોતું જ કહેવું, અત્યારે પણ કાંઈ વાત નહોતી કરવી તમને. પણ આ તો મમ્મીએ મને કહ્યું કે એકવાર વાત કરી જો. તેને પૂછ્યું હોય એને ઘરે અને મમ્મીએ તને કહ્યું એટલે મમ્મીને વાતની જાણ છે. તો બધાને ખબર છે તો પછી મારી પાસે શેનું પ્રોમિસ લે છે તું કે કોઈને વાત નહીં કરતા? એમ નથી કીધું કે કોઈને વાત નહીં કરતા, જાણ્યા જોયા વગર કોઈ ફેસલો નહીં કરતા એવું પ્રોમિસ માંગવાનું હતું. હા, તો તારે ઇન્ક્વાયરી તો કરવી જોઈએ ને. તેને પૂછ્યું નહીં હોય કે કેમ લેટ આવે આદિ, છે? હું શું પૂછું ત્યારે ખોટા ખોટા જવાબો આપી દે એવું મને લાગે છે. અને મારા લાગવા પર તો દુનિયા નહીં ચાલે ને. પપ્પા તો હોય ને, પપ્પાને કહેવાય ને વાત. તો પપ્પા તો એનું ધ્યાન રાખે કે નહીં? અને મમ્મીએ કામ વાત સિવાય કરી. એને બહાર જવા શું કામ દ્યો છો? કોની સાથે ફોનમાં વાત કરે છે? અરે બધી મને ખબર હોય તો હું તમને શું કામ કહું? હું તમને કહું છું કે મને આવું લાગી રહ્યું છે તો તમે કન્ફર્મ કરી લો, અને જો કાંઈ હોય તો તમે કાંઈ ફેસલો કરી નાખો, એમને સમજાવો. અરે તું જ વિચાર કર ને. હા, તારા મમ્મીએ તને કહ્યું તો એક શા માટે કહ્યું હોય કે તારી જવાબદારી બને છે. ઘરમાં મારા મમ્મી હયાત નથી તો કોની ફરજમાં આવે? ઘરમાં તું હોય છે, પપ્પા હોય છે, તો તમે લોકો તેને પૂછો ને, એનું ધ્યાન રાખો ને. તો તમે વાત નહીં કરો ને. હું વાત કરીશ, હું ના નથી પાડતો, પણ વાત એટલી બધી વધી ગઈ છે ત્યારે તું મને જણાવે છે. પણ આદિ, કેટલી વાર કહું એકને એક વાત કે મને કંઈ કન્ફર્મેશન મળવું તો જોઈએ ને કે હું સાચી છું એમ. હવામાં તીર મારવા લાગુ. એ વાત પણ સાચી. બની શકે કે તું વિચારે છે એવું ના પણ હોય. કંઈ મતલબમાં સ્ટડીને લઈને પણ એ ટેન્શનમાં રહેતી હોય તો પણ આવું કરતી હોય. તો પહેલાં તો મને બધું જ કહેતા હતા ને. તો હવે તને કંઈ કહેતી પણ નથી. બોલાવીએ ત્યારે જવાબ આપે છે. અને જમવાનું ને એ બધું એટલે બરાબર જમે છે? જમવાનું તો સમજ્યા કે રૂમમાં જમતા હોય એટલે એટલી બધી ખબર ન હોય, પણ બાકી બધું વર્તન એકદમ ચેન્જ થઈ ગયું છે. વસ્તુ લેવા મોકલે તો લેટ આવવાનું, સવારે લેટ ઉઠવાનું, રાત્રે મોડા સુધી જાગવાનું, 2-2 વાગ્યા સુધી વોટ્સએપમાં ઓનલાઈન હોય છે. તો પછી હવે પૂછવું જ પડશે, જાણવું પડશે કે શું ચાલી રહ્યું છે આ બધું. કંઈ નહીં, હું મારી રીતે તપાસ કરું છું. ભાઈ તું હા, કેમ લખતી હતી કંઈ? હા, કોલેજનું કેવું ચાલે છે ભણવાનું? હા ચાલ્યા કરે. બસ ચાલ્યા કરે. હા એટલે તબિયત સારું. બરાબર નથી તારી? ના બરાબર જ છે. પ્રોબ્લેમ શું છે? કંઈ નહીં. કેમ આવા સવાલ પૂછે છે?
તારા મોઢા ઉપર દેખાય આવે છે. એ થયું છે? ના શું થવાનું, આ તો એક્ઝામ આવશે ને એટલે થોડું પ્રેશર છે, બીજું કંઈ નહીં. ચિંતા તો કંઈ બીજી જ લાગે છે. ના હવે મને શું ચિંતા હોય. સાચું કહે છે? હા પણ તું કેમ આવી રીતે સવાલ પૂછે છે? હા એટલે તું જણાવી શકે છે એવી કંઈ વાતચીત હોય તો પપ્પાને, મને, તારી ભાભીને તું કહી શકે છે. ના હવે શું તું પણ એકની એક વાત લઈને બેસી ગયો છે. કહ્યું ને એકવાર કે કંઈ નથી. તો હું વિચારતો હતો કે હા એક્ઝામ ક્યારે પતે તારી? કે શરૂ નથી થઈ હજી? નથી થઈ. હા તો આપણે બહાર જઈએ, તું, હું, પપ્પા અને તારી ભાભી. ના એમ? એટલે એક્ઝામ શરૂ નથી થઈ પણ હમણાં શરૂ તો થઈ જશે ને, તો તૈયારીઓ તો કરવી પડશે ને એટલે. ફોન ક્યાં તારો? અહીંયા જ છે. લાવ ને, મારે થોડું કામ હતું. કેમ, શું કામ છે? હા જો ને, મારો ફોન બરાબર નથી ચાલતો, તો તારો ફોન હમણાં થોડા દિવસ આપ, કારણ કે આમ પણ તારે એક્ઝામ છે એટલે તારે કંઈ ફોનની જરૂર તો છે નહીં. તો અરે આ ફોન હું રિપેરિંગમાં આપી દઉં અને પછી તારો ફોન તને પાછો આપી દઈશ, રિપેર થઈ જાય એટલે. લા. પણ એમાં એવું છે ને કે તને તો ખબર છે ને કે બધા નોટ્સ, બધા આઈએમપી એ બધું હવે ફોનમાં જ આવે છે, તો ઓનલાઈન લેક્ચર પણ એમાં ચાલુ હોય એટલે અડધું કામ તો ફોનમાં જ થાય. અચ્છા હા, એ વાત પણ સાચી. શું છે, ફોન આવે છે? હા પ્રીતિ ફોન કરે કોનો? છે. પ્રીતિનો ફોન આવતો હતો. આ જુઓ ને, તમને તો ખબર છે ને ભાઈ કે હું ક્લાસમાં મારું ધ્યાન હોય એટલે બધી નોટ્સ ને અસાઇનમેન્ટ બધું. બસ શાંત પડી જાય ને, આટલું બધું કહેવાની જરૂર નથી. મેં ટૂંકમાં તને કીધું કે તારો ભાઈ છું, પપ્પા છે, ફેમિલી મેમ્બરને કંઈ પણ હોય તો વાત કરી શકે છે. આવી રીતના ચિંતામાં રહેવું કે અમને ચિંતામાં નાખવા એવું કંઈ ન થાય જોજે. નહીં થાય. કંઈ પ્રોબ્લેમ નથી ને? તારું વર્તન બદલાઈ ગયું છે, સમાચાર મળ્યા છે મને. કોણે વાત કરી? જેને કરી હોય તને. પણ મને એવું દેખાઈ રહ્યું છે કે તારી હાલત જોઈને કે ખરેખર તું કંઈ છુપાવે છે. હું શું છુપાવવાની ભાઈ તારાથી? પાકું? ઠીક છે, લખવા મળતા હા ને? કેટલી વાર, અરે યાર, ફોન તો હું ગલ્લા પર ભૂલી ગયો. પેલીના ફોન આવશે તો શું થશે? હવે ઈ આવે તો. હાય. હાય. બોલતે મને અહીંયા કેમ મળવા બોલાવી? મળવા એટલે તને ખબર છે ને આપણે આગળનું પ્લાનિંગ જે છે. મને ખબર છે પણ દેવેન, એક પ્રોબ્લેમ છે. શું? મેં તને કીધું તું કંઈ પણ પ્રોબ્લેમ ઊભી ના થવી જોઈએ. હવે શું? એમાં એવું છે ને કે આ ભાભી માને, ભાઈને ઘરે બધાને શક જાય છે મારા પર. મને અજીબ અજીબ સવાલ પૂછે છે બધા. શેના, મારા વિશે? હા એટલે ના, તારા વિશે ખબર નથી પણ એ લોકોને શંકા જઈ રહી છે કે કંઈક તો વાત છે જે હું એ લોકોથી છુપાવું છું. હવે આ શંકા હકીકતમાં બદલાય એની પહેલાં કંઈક કરવું પડશે. પણ કેવી રીતે? જો તું જે પણ વાત હોય ને એ જલ્દી મને કરી દે, મારે ઘરે જવું પડશે. એમાં કાંઈ બીવાની જરૂર નથી. જો તારા ઘરેથી તારા જેટલા કપડાં છે એ એક બેગમાં નાખ, તારા જેટલા પ્રૂફ છે એ બેગમાં નાખ, લઈને આવતી રહે. આપણે ક્યાંક દૂર ભાગી જઈએ. ક્યારે? તને જો એવું લાગતું હોય તો આજ સાંજે જ. પણ
ખબર પડી જશે તો? દીકા ખબર ન પડે એટલા માટે જ તો આજે સાંજે જ ભાગી જવાનું છે. ઠીક છે તો હું ટ્રાય કરું. Try- પણ મને બહુ બીક લાગે છે. ભાઈ ભાભી શું વિચારશે અને કેવું લાગશે? તારા ઘરે તારા અને મારા વિશે શક ગયો ત્યાં સુધી આપણે મળતા હતા, વાતો કરતા હતા, તો કોઈને ઘરે ખબર પડી હતી નહીં ને? આ તો હવે ઘરે એવું છે કે શક છે, પણ શક જ છે ને, હકીકત તો ખબર નથી પડી ને. વાંધો એ કાંઈ નથી. વાંધો એ છે કે શું વાંધો છે? ભાઈ ભાભી ને કેવું લાગશે? બિચારા સાવ તૂટી જશે. જો ધામિની, બધું તો કઈ રીતે કરી શકાય? એક બાજુ આપણે સાથે પણ રહેવું છે અને એક બાજુ તને ભાઈ ભાભીનું દુઃખ દેખાય છે. તો એક કામ કર, તું જ વિચારી લે શું કરવું જોઈએ અને શું કરવું છે તારે. તારી સાથે રહેવું છે પણ એ લોકોને દુઃખી પણ નથી કરવા. મારી વાત સાંભળ, આપણે બંને પણ સાથે રહીશું જો અત્યારે ભાગી જશું તો, અને પછી એ દુઃખી થયેલા વ્યક્તિને આપણે સારી રીતે મનાવી લઈશું. એટલે એ પણ અને હું પણ, બંને રસ્તાઓ ક્લિયર. ઠીક છે તો સામાન ને પ્રૂફ લઈને હું આવી જાઉં. યસ. અને સાંભળ, હા. તું સામાન અને બધા પ્રૂફ લઈને આવે ને તો સાથે થોડાક રોકડા પણ લેતી આવજે. રોકડા શું કામ? એ તો તારી પાસે હશે ને, તે કીધું તું. ઓબ્વિયસલી મારી પાસે હોવાના જ છે, પણ માન કે કદાચ એવું બને કે મારા બધા પૈસા વપરાઈ ગયા અને હજી આપણે ક્યાંય બહાર જઈ શકીએ એમ નથી, તો તારા પૈસા કામ આવે. અને કદાચ એવું પણ બને કે અમુક સમય માટે મારે અલગ અને તારે અલગ રહેવાનું થયું, તો એ પૈસા તને કામ લાગશે. અને કદાચ પૈસા ક્યાંય કામ નહીં લાગે તો એમને પડ્યા રહેશે, યુઝ નહીં કરીએ, પણ હોય તો કામ લાગે. સમજીને? ઠીક છે, હું કંઈક કરું. જો વધારે ચિંતા કરવાની કોઈ જરૂર નથી. બિંદાસ ઘરે જા, રોજ જેમ રહે છે એમ જ રહેવાનું છે, બધા સાથે એવી જ રીતે વાત કરવાની છે અને ફટનારાનું બેગ પેક કરીને મસ્ત રીતાની વાત કરીને આવતું રહેવાનું છે. શક બિલકુલ નહીં જાય. સારું. ઠીક છે? તો હું જા. યસ. મળીએ મળીએ. સાંજે. મુર્ગી ફસલા. હવે તારો ઉડવાનો સમય આવી ગયો છે. હવે લાંબી ઉડાન ફરવાનો વારો આવી ગયો છે. ફસલા રે ફસલા. પપ્પા પપ્પા બેટા, દામિની બેન ફોન નથી ઉપાડતા. ક્યારની ફોન કરું છું. અરે પણ ગઈ છે ક્લાસમાં એના. શું ક્લાસમાં? અત્યારે કોઈ ક્લાસનો સમય છે પપ્પા? ટાઈમ તો જોવો તમે, 6:30 વાગ્યા છે. ક્યારની રાહ જોઈને બેઠી છું પણ એ ઘરે ના આવ્યા. એ ફોન નથી ઉપાડતા. શું કરતા હશે? અરે કોલેજના કોઈ લેક્ચરમાં હશે. પણ પપ્પા બેગ ઘરે પડ્યું છે એટલે તો ચિંતા થઈને મને કે દામિની બેનનું કોલેજનું બેગ ઘરે પડ્યું છે, તો પછી એ ક્યાં ગયા છે? બે ઘરે પડ્યું છે તો તો કદાચ કોઈ એક્સ્ટ્રા ક્લાસીસમાં નહીં ગઈ હોય ને ક્યાંય, કે જરૂર ન પડે બેનની ત્યાં. પપ્પા એ ક્યાં એક્સ્ટ્રા ક્લાસીસમાં જતા હોય તો આપણને કહીને તો જાય ને. તમને કહીને ગયા છે? ના બેટા, મને નથી ખબર ક્યાં ગઈ એ. એ જ કહું છું. પપ્પા તમે એકવાર ફોન કરી જુઓ તે ને. ફોન કર્યો? કેટલી વાર ફોન કર્યો છે, મને ડર લાગે છે. એકવાર ટ્રાય કરી લો. ધીમ વાગે છે, ફોન ઉપાડતી નથી. એ જ તો કહું છું.
એની એક ફ્રેન્ડનો નંબર છે, એને ફોન કરી જોઉં. હેલો, હાય કૃતિ, મીરા બોલું છું. દામિનીબેન સાથે વાત કરાવો ને. શું? ઓકે, હા હા, ઠીક છે. શું કહ્યું? પપ્પા, દામિનીબેન કોલેજ ગયા જ નથી. કોલેજ નથી ગઈ? તો આજે કોલેજમાં રજા છે? તો કૃતિ ત્યાં ક્યાંથી હોય? એ ત્યાં જ હતી. પપ્પા, મને ડર લાગે છે. દામિનીબેને જરૂર એવું કંઈક કર્યું હશે કે જે એમને ન કરવું જોઈએ. ફટાફટ તમે કંઈક કરો. આદિત્યને બોલાવું. આદિ! અરે મીરા બેટા, તમે ટેન્શન ન લો, હું આદિત્યને ફોન કરું છું. એ પણ ફોન ઉપાડતો હતો. એ તો કામમાં હશે એટલે નહીં ઉપાડતા હોય. એક કામ કર, થોડીક પછી આદિત્યને ફોન કરજે, હા, અને જાણ કરજે કે આવું થયું છે. અને ટેન્શન ન લે બેટા, તો એટલી ચિંતામાં ના આવી જા. અરે હશે, ક્યાંક જવાનું થતું હોય એ લોકોને, એમાં શું? પણ પપ્પા, આજ દિવસ સુધી આવું ક્યારેય નથી થયું ને. નથી બેગ લઈને ગયા, કોલેજે પહોંચ્યા નથી, તો આટલા વહેલા ઉઠીને ગયા છે ક્યાં? કોઈ દિવસ ઘરની બહાર નથી જતા. તારી વાત સાચી છે ને, કમસે કમ ફોન તો કરી દેવો જોઈએ, પણ આમ ખબર નહીં હવે શું થયું એ. ઠીક છે, હું બહાર જઈને જોઈ આવું એકવાર. હે ભગવાન, આ છોકરી ક્યાં ગઈ હશે? વાહ, મેં તો ધાર્યું એની કરતાં તું વહેલી આવી ગઈ. કેમ, ઘરેથી મોકો મળી ગયો એવું હતું કઈ? હા, રાત્રે ભાઈ વહેલો આવી જવાનો હતો ને, હા, એટલે ત્યારે નીકળી શકું એમ નહોતી. લાવ લાવ બેગ લાવ. અરે વજન મેં ક્યાં ઉચકી છે. ઓય બાપા, કબાટ આખો ખાલી કરી નાખ્યો શું? થોડુંક શક જાય એટલું તો રહેવા દીધું હતું. ના, એટલે ડોક્યુમેન્ટ ને કેશ ને એવું બધું લાવીશું ને તું? ભાઈ ભાઈ તું અહીંયા? હા, હું અહીંયા. અહીંયા કેવી રીતે? કેવી રીતે એટલે? ભાઈ, એમાં એવું છે ને કે હા, કેવું છે સમજાવ ને. આની સાથે ભાગતી હતી. તને આ છે, કેવી રીતે ખબર? બધી જ ખબર છે મને. મેં પહેલાં જ કહ્યું હતું ને તને, કંઈ પણ વાત હોય તો ઘરમાં જણાવી દેજે. તે આ પગલું ભર્યું એ સારું હતું. અરે મન થાય છે કે તને અહીંયા ને અહીંયા મારી લઉં. ભાઈ, સમજવાની કોશિશ કર. હું આને બહુ પ્રેમ કરું છું. જો ભાઈ, ઘરે ચાલ. નહીં નહીં, હું દેવીન સાથે લગ્ન કરવા માંગુ છું. મારે એની સાથે રહેવું છે. ખુશ રાખશે તને, સાચવશે તને. ભરોસો છે આના પર તને? હા સારો માણસ છે. હા, તું એકવાર વાત તો કર. દેવેન બહુ સારો છોકરો છે. શું નામ છે તારું? દેવેન. તું જવાબ આપીશ? જવાબ દે. શું છે? નામ શું છે? તમને શું છે? દેવેન મારો ભાઈ છે. તું સરખી રીતે વાત કરીશ ને તો? સરખી રીતે વાત પણ નથી કરી શકતો આ. આને તું પ્રેમ કરે છે. કામ શું કરે છે તું? સલીમ નામ છે મારું. સાચું કહી રહ્યો છે. શું બોલે છે? કામ શું કરે છે તું? કે શું કામ કરે છે? ઓફિસે કામ કરે છે. અચ્છા, ઓફિસમાં કામ કરે છે. હે, કઈ ઓફિસમાં? બોલ ને. કઈ નહીં બોલે, તને બોલાવડાવું. હવે તું બોલીશ કે આ બધા સવાલોના જવાબ કેમ નથી આપતો. લે, શું ભાઈ? આ જો અત્યાર સુધીમાં કરેલા ક્રાઇમ આ ભાઈ સાહેબે આ બાજુ આવી જા. દેવેન, હા, બધું જ આવી ગઈ. ટોટલ ડિટેલ આની પાસે. આની બધી ડિટેલ મેં કઢાવી નાખી છે અને આ બધું આમાં સામે જ છે. શું છે આ બધું? તું તો 2 વાર જેલમાં જઈ આવ્યો છે. અપરાધી છે આ, ગુનેગાર છે અને આવા બધા કામ જ કરે છે. કોઈને ભગાડવાના, પૈસા પડાવવાના, કોઈને લૂંટવાના, કોઈને મારવાના. આ જ કામ છે ને તારા? કે બીજા કંઈ? જો તારા પર હાથ ઉપાડી શકતો હતો આવતાની સાથે. મન તો એમ કરતું તું કે તને કે 2-3 લાફા તો તને મારી જ દઉં,
પણ મારી ન શક્યો એનું કારણ છે. દે જવાબ હવે. ભગાડીને ક્યાં લઈ જવાનો હતો? વેચવા માટે. સાંભળી લીધું? થઈ ગયો ખુલાસો? શું કામ કર્યું આવું? કરી લીધી એન્ટ્રી કરીને હીરોગીરી? શું ઉખાડ લઈશ તું મારો? ધમકી મારે છે. મારી બેનને તારી સામેથી લઈને જઈ રહ્યો છું એ ઉખાડી લઈશ હું. આ એક છોકરીને તું લઈ જઈશ તો તને શું લાગે છે કે મારો વહીવટ થઈ ગયો એમ? 5 દિવસનું કામ છે. બીજી છોકરી પટાવીને લઈ જવાનું 5 દિવસનું કામ છે. કારણ કે આજકાલ છે ને લોકોને ઇમોશન, લાગણીઓ, પ્રેમ એની સાથે કોઈ લેવા દેવા નથી. ખાલી દેખાડો, પૈસા. પૈસા ને પતું તારું ભાષણ. તમે જઈએ જાઓ. ચાલ. શું ખાડી લીધું મારું તમે? હે એને મસ્ત પાછો જે હતો એનો એ કરીશ અને તમે કાંઈ નહીં. પરમિશન આપો તો હાથ ઉપાડી શકો આના પર. કોની યારે વાત કરે છે? હા, બહાર આવો. પોલીસને બોલ્યા એમ? હા. આ સલીમ છે ને આજ સુધી કોઈના હાથમાં આવ્યો નથી. અરે તારો તો પાવર ક્યારે પૂરો નહીં થાય. હા, ગાડી લેતો જા. હા સાહેબ, એકવાર ખાલી મને છે ને આ હાથ ઉપાડવા દો ને. ગુસ્સો આવતો તો ક્યારનો. કેટલી બધી છોકરીની જિંદગી બરબાદ કરવાની વાત કરે છે. હા, સંભાળજો આને બરાબર રીતે. બહાર ના નીકળે આના જેવો વ્યક્તિ. ચા. પૂરેપૂરું પ્લાનિંગ કરી નાખ્યું તો. જો સાહેબ મારી વાત સાંભળો. હા આમાં એવું છે કે આજે ગયા ને એ જો અરે ચિંતા નહીં કર ને બેટા. આદિત્ય કુમાર આવે જ છે, કહ્યું છે તો પછી આટલી ઉપાધિ શું કામ? તો હવે ચિંતા થાય ને મમ્મી. ખબર નહીં શું થયું હશે. અને આદિત્યનો સ્વભાવ તમને ખબર છે ને. નહીં ને રસ્તામાં કંઈ કહેશે ને તો વધારે ઝઘડો થશે બંને ભાઈ બહેનનો. બેટા તું ચિંતા ન કરતા, મમ્મી કહે છે ને. એમાં એવું છે ને વેવાઈ, કુમારનો સ્વભાવ ગુસ્સાવાળો છે, બીજું કંઈ નહીં. આવે એટલે ખબર પડી જશે. દામિનીબેન ક્યાં હતા તમે? જો ને બધા ઘરમાં ચિંતા કરે છે. આવી રીતે કયા વગર કોણ જતું હશે? હા ક્યાં હતી બેટા તું? હા દામિની બેટા, બધા ચિંતા કરતા હતા. જો હું પણ આવી ગઈ એટલે તો મારા ઘરેથી. ક્યાં ગઈ હતી? શું હતું કે ને? ભાગી રહી હતી. હા તો સારું થયું કે સમયસર હું ત્યાં પહોંચી ગયો એટલે બચી ગઈ. કેવા વ્યક્તિને પ્રેમ કરીને બેઠી હતી કે બધાને અત્યાર સુધી તું કહેતી હતી ને બધી વાત સાચી હતી કે આનું વર્તન બદલાઈ ગયું હતું. આ ફોનમાં રહેતી હતી. આદિત્ય પ્લીઝ બેટા, જે કંઈ હોય શાંતિથી કહે. અરે તમે શું કામ આટલો લાડ આપો છો? અરે પણ તું આદિ, શાંતિથી વાત કરીએ આપણે. હા બધી વસ્તુમાં એક જ માણસનો વાંક નથી હોતો. પહેલા બધી વાત બે બાજુની સાંભળી તો લો. દામિનીબેન શું થયું છે કહેશો? શું નથી થયું એ કહી દે. ભાઈ સાચું કહે છે. હું મારા બોયફ્રેન્ડ સાથે ભાગવાની હતી. બેટા એવું તારે શું કામ કરવું પડ્યું? આપણે બધાને જાણ કરે ને. મને નહોતી ખબર કે છોકરો. શું? શું છોકરો? બોલ ને બેટા. એ છોકરો શું? ફસાવીને રાખી હતી એ છોકરા. એને પૂછવા છતાંય તે એકવાર પણ એવું ન સમજ્યું કે ઘરમાં વાત કરી દઉં. કદાચ અમને વાત કરી હોત ને તો વાત અહીંયા સુધી પહોંચત જ નહીં. આ તો સારું થયું કે મને મીરાનો ફોન આપ્યો અને કીધું કે કોલેજે તું ગઈ નથી ને ખબર નહીં ક્યાં ગઈ છે. બેટા તું આટલું સમજો છો છતાં એ છોકરાની વાતમાં કેમ આવી ગઈ? ભોળવી લીધી હતી અને આ કાંઈ પહેલી થોડી હતી એના માટે. આવી તો કેટલી છોકરીઓને ફસાવી ચૂક્યો હતો એમાં. ગુંડો હતો, લુખ્ખો, પૈસા પડાવવા, ખૂન કરવું,
મારવું, જેલમાં જવું, બહાર નીકળવું, ફરીથી કોઈને હેરાન કરવા, આ જ એનું કામ હતું. અને આ એના પ્રેમમાં પડી. હા, તો સારું થયું કે મેં મારા આ સાયબર ક્રાઇમ વાળા ફ્રેન્ડને ફોન કરી દીધો અને જાણ કરી એને કહ્યું કે આનો નંબર ટ્રેસ કરા છે ક્યાં. એટલે ખબર પડી કે આ તો પાછી ઘરે આવી હતી. તમને કોઈને ખબર ના પડે એવી રીતના બેગ લઈને પાછી ઘરની બહાર નીકળી ગઈ. હું એનો પીછો કરતો રહ્યો અને ત્યાં જ પેલો મળી ગયો. સારું થયું કે પોલીસને જાણ કરીને જ ગયો હતો અને પોલીસને સાથે લઈને ગયો હતો. એટલે એ ભાઈ સાહેબ પણ પકડાઈ ગયા અને આને લઈને હું ઘરે આવ્યો. દામિની બેટા, આટલું બધું કર્યું ને મેં તે કંઈ જાણ પણ ન કરી. અરે તમને બેટા અમારા પર વિશ્વાસ નહોતો? હતો પણ હું ડરી ગઈ હતી કે તમને લોકોને વાત કરીશ તો તમે લોકો મને સાથ ન આપ્યો હતો. અને એણે પણ એવી જ વાત કરી હતી કે ઘરે કોઈ લવ મેરેજ માટે નહીં માને, એ લોકો સ્વીકાર નહીં કરે, એટલે એની વાતોમાં આવી ગઈ. તે એકવાર પણ એ વિચાર કર્યો કે જો અમે જરાક પણ મોડું કર્યું હોત તો તારી હાલત શું થાય? તું ક્યાં જતી રહે? અમે લોકો તને ગોતી ગોતીને થાકી જાત, છતાં પણ તું અમને મળવાની નહોતી, કારણ કે તું તને વેચી નાખવાનો હતો. શું વાત છે બેટા? તે છોકરા વિશે કોઈ જાતની તપાસ પણ ન કરી? કોણ છે, ક્યાંનો છે, કેવી રીતના, શું છે, ચાલે છે? બધું જ ખોટું કહ્યું હતું એને. તો મેં પૂછ્યું ત્યારે એને સાચું નામ કીધું એને. બાકી આને તો ખબર હતી ખાલી દેવેન નામ હતું એનું. ભૂલ થઈ ગઈ, બહુ મોટી ભૂલ થઈ ગઈ મારા. દામિની બેન, હું માફીને લાયક તો નથી. તમે લોકો જે સજા આપશો ને મને મંજૂર છે. તમે લોકો મારા પર હાથ ઉપાડી શકો છો. બેટા તું કેવી વાત કરે છે? દામિની બેન, છોડો એ બધું. દીકરી ઉપર હાથ ન ઉપાડે અમારાથી. અને જે થયું એ ભૂલી જાઓ. જીવનમાં ઘણીવાર માણસથી ખોટા ફેસલા થતા હોય છે, જે તમારાથી પણ થયો છે. સારું થયું કે સમયસર ઘરે પાછા આવી ગયા. પરિવારથી વધારે પ્રેમ આ દુનિયામાં આપણને કોઈ નથી કરી શકતું. એટલે આજ પછી કંઈ પણ કરો ને તો એકવાર અમને ઇન્ફોર્મ કરી દેજો. અને છોકરો સારો હોય, તમને ગમતો હોય ને તમારું ધ્યાન જ રાખતો હોય તો પછી લગ્ન કરાવવામાં અમને શું વાંધો હોય? હા બેટા, તું નાની વાતમાં અમને બધું પૂછે છે અને મોટી વાતમાં જ તને જાણ ન કરી. મમ્મી આ ઘરમાં હાજર નથી ને તો શું થઈ ગયું? હા, ભાભી તો છે, એ પણ માં સમાન જ છે. એને તો બધી વાત તું કરતી જ હતી ને પહેલા. હા, વાત શું કામ છુપાવી? બુદ્ધિભ્રષ્ટ થઈ ગઈ હતી મારી કે મેં એ વ્યક્તિની જ વાત ન કરી જે હંમેશા મને સાથ આપે છે. મારી ગમે એટલી ભૂલ હોય મને સમજાવે છે, મને શીખવે છે. મારી એ જ ભાભી માને મેં વાત ન કરી. કદાચ કરી દીધી હોત ને તો આજે દિવસ ના જોવો પડે. કંઈ વાંધો નહીં બેટા. હવે તે ભૂલ જ કરી છે ને, કોઈ ગુનો થોડી કર્યો છે. તે કોઈના પર વિશ્વાસ મૂક્યો, પણ આ દુનિયામાં વિશ્વાસ મૂકવા લાયક વ્યક્તિઓ છે કે નહીં ને એનો પહેલાં વિચાર કરી અને પછી વિશ્વાસ મૂકવો જોઈએ. દામિની બેન, ઠેસ લાગે ને તો ફક્ત લોહી નથી નીકળતું, પણ આપણે જોઈને ચાલવું જોઈએ ને એ પણ શીખવે છે. જો આ તારા ભાભીને ને ભાભીમાં છે ને, તો હવેથી કંઈ પણ હોય ને તો બિંદાસ તારી આ ભાભીમાને કહી દે છે. હા બેટા, હવે બધું ભૂલી જાય છે. તારે ભણવામાં ખાસ ધ્યાન આપવાનું છે તારે. જા બેટા, દામિનીને અંદર લઈ જા. જોઈ રીચાબેન, આજકાલના છોકરાઓ ગમે તેની પર આંધળો વિશ્વાસ કરી દે છે. આગળ પાછળનું વિચારતા જ નથી. શું કહ્યું? છોડો, એમ કહો કે કોઈ દુર્ઘટના બનતા પહેલાં જ આપણે સલામત રીતે બહાર નીકળી ગયા. આ તો સારું થયું આદિ બેટા, તું ટાઈમસર પહોંચી ગયો, નહીં તો શું થતું?